વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા અને પાટણ આમ બે અલગ અલગ લોકસભા વિસ્તાર છે, પરંતુ પાલનપુર તાલુકાનો કુંપર ગામ એટલું નસીબદાર છે કે આ ગામનો બે લોકસભા વિસ્તારમાં સમાવેશ થાય છે. ગામને બે સાંસદોનો લાભ મળે છે. ત્યારે જે સંપૂર્ણ ન્યૂઝની ટીમે આ અનોખા ગામની મુલાકાત લીધી હતી અને જાણવાની કોશિશ તરીકે બંને સાંસદોના લીધે ગામે આખરે કેવો કર્યો છે વિકાસ. ગામ કુંપર ગામ, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા, વસ્તી અંદાજે 350 થી વધુની. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન. ગામની વિશેષતા પાટણ અને બનાસકાંઠા લોકસભા વિસ્તારમાં ગામનો સમાવેશ. આ પરિચય એ ગામનો છે જ્યાં જે ગામના લોકોને એક નહીં પરંતુ બે સાંસદોનો લાભ મળે છે. અહીં બનાસકાંઠા જિલ્લાના સાંસદ પણ પોતાની ગ્રાન્ટ ફાળવી શકતા હોય છે, પરંતુ બે લોકસભાનો લાભ મળતો હોવા છતાં આજે ગામના લોકો રસ્તા, પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે. ગામમાં પાટણ જિલ્લાને જોડતો રસ્તો ઉમરદશી નદી દ્વારા જવાય છે. જોકે વરસાદના પગલે 4 મહિના સુધી અહીં વાહન વ્યવહાર બંધ થઈ જાય છે. વાત માત્ર રસ્તા પૂરતી સીમિત નથી. ગામના લોકો માટે આરોગ્યની સુવિધા પણ ભારે મુશ્કેલીરૂપ છે. સ્કૂલ પણ માત્ર 7 ધોરણ સુધીની છે. છેવાડાના ગામ પ્રત્યે રાજકીય નેતાઓની હર હંમેશ ઉપેક્ષા સેવાતી રહી છે. ગ્રુપ ગ્રામ પંચાયતના લીધે બે જિલ્લામાં અટવાતા ગ્રામજનો ક્યારેક રાજકીય કિન્નાખોરીનો ભોગ બને છે, તો ક્યારેક સરકારી બાબુશાહીની ઉપેક્ષાનો. અને એટલે જ ગ્રામજનો વર્ષોથી આ પ્રકારે અલગ અલગ નેતાઓને મૂંગા મોઢે સહન કરતા આવ્યા છે. જો કે છેવાડામાં આવતા હોવાના લીધે પ્રચારમાં નીકળતા નેતાઓને પણ આવા ગામોમાં જવાનું ટાળે છે. ત્યારે લોકતંત્રમાં આવા છબરડાઓના લીધે ગામનો વિકાસ ક્યાંક રૂંધાઈ ન જાય તે જોવું રહ્યું. આમ બે સાંસદ ધરાવતું પાલનપુરનું કુંપર ગામને બે મત વિસ્તાર બદલ ભાગ્યશાળી માનો કે પછી રૂંધાયેલા વિકાસના કારણે દુર્ભાગ્યશાળી તે સવાલ લોકોને સતાવી રહ્યો છે.